એ સારે મારે હારા પ્રતાપ મારા મુરલીધરના તો હું આટલે દરજે ગઈ અને એથી હારા પ્રતાપ તમારા બધાના લગ્ન આવે ને તો એ ગીત ગાય કે લાડડી લાગનાયું પર લખી લગ્ન લીધા હોય દીકરીના પછી હારા ગીરે લગ્ન આવે ત્યાં પછી ગીત ગાય લગ્ન બાજો ઠિયા મોતીડે જડિયા પૈસાનું હોય ને તો આ ગીત ગાય ને તો દાદો બેઠો બેઠો ખલવલિયું કરતા હોય ફટાણા ગાય ને એમાં વર્તી જતા કે હમા હગા કેવાક છે રસોડામાં કેરી મારા બેનની હાહુ બેરી મારી બાયુ આજાન જમવા આવે છે આવા ગીત ગવાય તો દીકરો વગર પૈસે પૈણી જાય મારો એ ગધને અને પછી દીકરી વિદાય થતી હોય ને ભાઈ જાડવાય રોતા વિજુબેનની વાડિયા આવેલા છે આમ તો સહજ રીતે એમાં ખેતરે આવેલા છે વીરાભાઈ અને વિજુબેન અહીં આમ તો નામ મેચિંગ છે પણ વીરાભાઈ મારે એ વાત કરવી છે સામાન્ય તમારો એ સમય હતો તમારી યુવાની હશે ત્યારનો એ સમય બેન સરસ મજાના ગીતો ગાય છે કોઈ સમાજ ગમે એમ કહેતો હોય તો ત્યારે મુશ્કેલી ન આવતી ત્યારે આવતી આઠથી વધારે અચ્છા તમે સાંભળો છો ગીત વિજુબેન હા ગીત સાંભળો તમે ગાવ કે નહીં હું નથી ગાતો તમને આમ ગીતો કયા ગમે વધારે મને તો હું કરુણાવાળા હોય ને મજા આવે આપણને અચ્છા પાણી વારતા હોય ત્યારે ગાતા હોય તો આમ સાથે ગાતા તો હશો ના કોઈ દી નહીં ગીત ગાવાનું જ નહીં આમ સંતવાણીમાં તો જાવ છો પાછા હે સંતવાણી સાંભળવા જાઓ હા મારી જેમ હા ગાવાનું નહીં બરાબર બાકી ભૂલ થાય તો બેઠા બેઠો કહો કે આ ભૂલ છે અચ્છા એ ખબર પડે અત્યારે જગતમાં તો હવે તો જો કે બધા સોશિયલ મીડિયાનો યુગ છે ને બધા સહજ ભાવે ગાવાનો મોકો મળે છે પણ તમે તોય સ્વતંત્રતા આપી અત્યારે પણ બેનનો અવાજ ખૂણે ખૂણે આમ તો ગુંજે હા ખૂણે ખૂણે સારું હોય સારું છે તમે રાજી છો હા રાજી વાહ અને એ મારે આ ઘરના ને બધાની ભાઈ સહમતી છે ને એટલે વિજયભાઈ જો બધાને એમ થાય બધાય રખડે છે પણ આજ તો જો સાબુત છે ને મારા આયરે એને ગમતું હોય તો જ હું જાતી હોઉં એટલે આવો સપોર્ટ બધાય બહેનોને બધાય ભાઈઓ દીજો એટલે આપણી બહેનો શું છે આપણે આહિર શું છે આપણી જાગૃતિ બધી થાય આપણી જે રેણી કેણી રેણી ટેકી આપણો આવકારો આપણી મહેમાની એ બધી વિજયભાઈ જળવાઈ જાય અને આપણા પુરુષનો સપોર્ટ હોવો જોઈએ મારે ઘરનાનો સપોર્ટ છે પાછા દીકરાઓનો સપોર્ટ છે અને વહુનો તો બહુ જ સપોર્ટ છે હા નકર મારો દીકરો પોલીસમાં છે પણ મારે એ બધી નિરાશ એટલે આવીને આવી રીતે બધાય તો કોઈ પણની હું મારી માની એકદી દીકરી જ હતી ને તો કોઈની દીકરી ક્યાંય દબાઈ ન રહીએ એની આગળ જે એની આવગી હોય ને અંદર આ આવગી જ કહેવાય ને મારી આ તો કોઈની નથી એ ક્યાંય દબાઈ ન રહે બરાબર ને એટલે મારે હારા પ્રતાપ મારા મુરલીધરના તો હું આટલે દરજે ગઈ અને એથી હારા પ્રતાપ તમારા બધાના તો મને દુનિયાના ખૂણે ખૂણે જો તમે મને પોગાડી હોય ને ભાઈ તો તમારા જેવા આવા વીરલાના આશીર્વાદ ભલે પણ તોય મને કોણ અહીંયા બધે હું ન પોગી ને ભાઈ એટલે હું તો મારા પેટના દીકરા જ માનું છું તમને અમીરભાઈને આ મારા જે ઇન્ટરવ્યુ લેશે ને હું બહુ ખુશ છું કે મને એમ થાય કે આજ મારી ઘરે ભગવાન આવ્યા નકર આવી 62 વર્ષે મને કોણ પાઈ ગઈ આવી રીતે ઉજરી કરે એટલે વિજયભાઈ હું મીઠી નથી મારતી પણ હું તમને મારા દિલના આશીર્વાદ દઉં છું બે દીકરાઓને કે વાહ તમે મને ઉજરી તો કરી અને બેન હવે મેન વાત ઉપર વીરાભાઈને ગાવો છો ગૌડાવશું વચ્ચે ગાતા નથી એનો સાથ હશે તો જ આપણે આગળ વધશું ના ભલે વાંધો અને બેન હવે વાત કરતા હતા લગ્ન ગીતનો અલગ અલગ સ્ટેપ અને એ માહોલ સમજવો હવે મૂળ વાતાવરણને આવવું લગ્નનું માહોલ આપણે કહે છે ને પ્રથમ લગ્ન આવે એટલે લગ્ન આવે ને ત્યારના ગીતો હોય એક બે લગ્ન આવે ત્યારબાદ ફૂલેકું હોય ત્યારના લગ્ન ગીતો અલગ ગવાતા હોય થાંભલી એટલે કે માંડવાના લગ્ન ગીતો 2-3 હોય
એ બેન વાત કરો આમાં પ્રથમ. જો વિજયભાઈ આપણે રૂપિયાવાળા હોય ને એ ભલે ગરીબ હોય ભલે લગ્ન વિધિ તો બધી હરખી જ હોય અને ગીત બધા એક જ હોય કે રૂપિયાવાળા હોય તેમાં રૂપિયા મૂકીને ગીત ન ગાવાના ગીત એ જ હોય જો લગ્ન આવે ને તો એ ગીત ગાય કે લાડડી લગનાયું પર લખી કાગર મોકલે જો લાડડી કહી દેતા પણ ગીતમાં કહી દેતા કે રાયવર ઘડિયા લગને વેલે લાડડીમાં લખી કાગળ મોકલતા પછી એ માવતરની ઘીરે લગ્ન લીધા હોય દીકરીના પછી હારણ ઘીરે લગ્ન આવે ત્યાં પછી ગીત ગાય કે લગ્ન બાજો ઠિયા મોતીડે જડિયા કુંવારી કૈના એ સંદેશો મોકલિયો વેલે રાયાવો સોરાસી નારાયણ આ પહેલાંય સંદેશ આવતા ભાઈ પણ એ બધા કરુણાના સંદેશ હતા પછી ગીત આપણે ગાઈ લઈએ ને એટલે તરત જ આપણે માંડવા પડે 2-3 દી લગ્નના વર્ધુના ગીત ગાય પણ આપણે ત્યાં સમયનો અભાવ છે એટલે આપણે સીધા માંડવા નાખી પછી માંડવે આપણે ગામ આખાને બોલાવી વાણંદ કે આવે પહેલાં તો ખજૂરને ઘી દેતા અને માંડવા પડે ને એટલે ઢોલ આવે ઢોલ વધાવા જાય અને પછી બેનું ગીત ગાય માંડવલી આદિને પીરી થાંભલી રે માંડવ માલે રાણાને માલે રાજી આરે માંડવ માલે દાદા શ્રી બે હોય સરે મોભીડાનો માંડવ પૈસાનું હોય ને તો આ ગીત ગાય ને તો દાદો બેઠો બેઠો ખલવલિયું કરતા હોય અને પછી માંડવા પડી જાય ને એટલે આપણે ગણેશ બિહાર દઈ અને પછી હાયતકની ધૂળ લેવા ગાડામાં જતા અમે ખુદ ગયું છે ગાડામાં પછી અમે એ ગીત ગાય વાયગા જાંગીના ઢોલતા મારું ઢોલજો આવ્યો હરડાઈ વાગરે હરવા હાદની પછી બેનું ગીતમાં લડાવે પરણે પરણે એરાને ખેંગારા સીતાને સરી રામ જો આમો બી પરણે રે મોટા કુડનો એ ગાડામાં બેઠી જાય ને આમાં એ ભાઈ આ ગરા અમારા આમાં મસ્તીના થતા જાય અને પછી હાથકની ધૂલ આવી પછી માંડવી વેકુરી કહી એને વેરી દે અને પછી જાન લઈને સવાર વહેલા જાય તો સવારમાં ગીત ગાય વીરના દાદે રે કાંઈ લીધી માજ મરાત મોભી રે હાલો પ્રણવા નગર શેરાની રે કાંઈ બવારી બજાર વૈસમાલી માંડવી પછી માંડવડે રે મારા વીરા શ્રીના રાજ એ નાની રે વવની સુંદરી રે કાંઈ સોખલિયારી
એ સારે શેરે મોરલા મોરલિયા રે પાય કરે રે કિલોલ દેલડિયું એ ઢુંગે વરે. આવા ગીત ગવાય તો દીકરો વગર પૈસે પૈણી જાય. હવે આમાં કપડા મેસિંગ ક્યાં જાય હાલે ભાઈ નો હાલે? ઈ તો વાત. પછી વચ્ચે ફટાણા. અને પછી દીકરો પૈણવા જાય ને તો એ ફટાણા ગાય ને એમાં વર્તી જાતા કે હમા હગા કેવાક છે એમ. જીરવી હગેવા છે ફટાણું તો આપણી દીકરીને કોઈ દી દુઃખ ન દે એટલે એ ફટાણું ગાતા. પછી એમ કે રસોડામાં સોખા જાનૈયા બધાય બોખા મારી બેનું આ જાન જમવા આવી છે. રસોડામાં ઠેરી જાનડિયું બધું બેરી મારી બેનું આ જાન જમવા આવે છે. રસોડામાં કેરી મારા બેનની હાહુ બેરી મારી બાયું આ જાન જમવા આવે છે. જાનડિયું ને કીધું ને જાનૈયાને ને હાહુ ને કહી દીધું. જો એ સહન કરીએ ને તો એ દીકરીને કહી દે તકલીફ. આવા ફટાણા ગાઈ દેતી એટલે એમાં કાંઈ કોઈ બીજો પછી પ્રશ્ન જ ઊભો ન થાય. શું કે એને હાંભળ્યું ગાયના દાંત કાઢતા હતા. એટલે આ ફટાણાનું ગીતનું ગીત થઈ. અમે પક્ષે પાસે બોલતા હશે ને? હા એ બોલે ને ઈ એમ કે ને કે પાસ્યું વરો રે તમે કિયા ગામની વાંદરિયું પાસ્યું વરો રે લઈ જઈશું રે અમારી વહુને લઈ જઈશું રે. તોય કોઈ ન બોલતા. એટલે આવા ગીત તો અત્યારે ગવાય નહીં પણ પેલા એવા ગાતા પણ એક જ કડી ગાતા વિજયભાઈ. એટલે ખાલી એક ઝલક મારી દે એટલે બધા હરખ મારીએ. પછી જાનડિયું ગીત ગાય આપણે જે વિદાય કરે ને તો દીકરી બાઈ તો રોતા હોય અંદર પણ જાનડિયું એવા ગીત ગાય ને કે કોયલ બેઠી આંબલિયાની ડાળ મારો મોરલિયા બેઠો રે એ ગધને કોયલ માગે સુંદરિયુની જોર મારો મોરલિયા માગે ગુણિયાલડી મારા એ અંતરિયા એવીરા તમે લાડીને રે લયાવો હોયા પડદે. આ ગીતમાં બેનું ભાઈને સંભળાવતું કે આપણે લાડીને લઈ આવો આપણા દેશ. આવા ગીત હોય ભાઈ. હા એટલે હું કહું છું તમે આ બધે આ જેટલે આ જાય ને એટલે આ વાત તમે બધે આવા તમે ઓડિયા મૂકો ભાઈ તો પાછું જૂનું આપણે માણા ઈ નહીં છે દી ઉગે છે આમ ને દી હાથમે છે. આપણે મેસિંગમાં આવી ગયા બધા અને પીઝામાં આવી ગયા. અને પછી દીકરી વિદાય થતી હોય ને ભાઈ જાળવાય રોતા હોય અને જાળવા રોવે ગામના માણા રોવે અને ત્યાંથી માંડવો સૂનો થઈ ગયો હોય ને વિજયભાઈ એ ગીત ગાતા હોય તે એ એક વેદના જ બીજી હોય. અને હવે તો કોઈ ગાતું જ નથી ભાઈ ગીત જ. વિદાય ગીત શું છે એ દીકરીને ખબર નહીં હોય. અને અત્યારના વિદાયના ગીત તો આદર્શ પીપારો આદર્શ દાદા ખેતર દાદા ધેડી બાઈને વિનવે ધેડી ડાયા રે જો સસરા દેખી
સાસુને પાલે પડજો એ નાનો દેરીડો લાડકો એની ઠેકર્યું ખમાજો આ દસ પીપરો એ યાદ સદા નાખે લગ્નની તમામ વર્ણન તમામ ગીતો સાથે અત્યારે તો આ યુવા પેઢી સાંભળેલાય નહીં હોય ગીત તેવા તમારી વાડી ઉપર આપણે કે ને સહજ જેવી રીતે ઘરે ગાતા હોય વાડી ગાતા હોય. એટલે આ દેશી હોય ને અમે એવી જગ્યા કરીએ કે એક સરળતાથી ગાઈ શકે બેન. ખૂબ આનંદ આવ્યો. ઘણા કહેતા કે કમાવા કે એવા માટે નહીં, હા હા બરાબર છે. આ આવનારી પેઢીને મળે. કમાવાનો અમારો કોઈ હેતુ નથી. બાકી 400 કિલોમીટર સુધી અમે જાય, બરાબર કંઈક મળતું હોય ને ત્યાં સુધી વારંવાર આ ખેંચાણ લઈ આવતું હોય છે બેન. ખૂબ આનંદ આવ્યો આજના કાર્યક્રમમાં. તમામ વાતો વણી લીધી બેન. આપનો ખૂબ ખૂબ આભાર. તમારો આભાર. અને હું તો કહું છું કે વિજયભાઈ, મને જો તમે આ આધુનિકમાં ઓળખી હોય ને હા તો ભલે હું અભિમાન નથી કરતી, પણ ભગવાને મને બધી પદ દીધી છે. હા પણ માણસ કે ને કે કેરી આવી છે, પણ કોઈક ખાવા વાળું તો જોઈ ને, આંબો તો નથી ખાતો. એટલે હું તો તમારા બધાને ધન્યવાદ દઉં છું કે મારા દીકરાઓ અમને જો આવા 62 વર્ષે આવી રીતે તમે અમને ઉગારી, અને અમને જો અમને આમ એક એક ગામમાં ગોતીને આવા હીરા જો તમે આમ કપારે ટાંકી દેતા હો તો આથી દુનિયામાં બીજું શું છે ભાઈ. ઈ હરિબળ હરિચ્છા. અને અમે તો તમને આશીર્વાદ દઈશું કે આગળ વધો દીકરાઓને. આવી કોઈ બેનું દીકરીઓ હોય ને અહીંયા તમે ખૂણે ખાસે ક્યાંય હોય ને તો તમે એને સપોર્ટ કરજો ભાઈ. 100%. ધન્યવાદ. ધન્યવાદ.